અને વોર બુલેટિનની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારથી બુલેટિનની શરૂઆત કરીએ વલસાડના પારડીમાં વધુ એક વખત ભ્રષ્ટાચારનો બ્રિજ સામે આવ્યો। સ્થિતિ એવી થઈ ગઈ કે નિર્માણાધીન બ્રિજ હતો અને નિર્માણાધીનનો જે બ્રિજની જો પિલર હોય છે તે પિલર એક બીજા પિલર પર પડ્યો હતો। માટી ધસી જવાના કારણે આ બનાવ બન્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે અને સદનસીબે તે સમયે કોઈ વ્યક્તિ ત્યાં હાજર નહોતું જેથી જાનહાનિ ટળી છે, પરંતુ વધુ એક વખત ભ્રષ્ટાચાર રૂપી બ્રિજ જે છે તે રાજ્યમાં સામે આવ્યો છે વલસાડના પારડીમાં, જ્યાં પારડીમાં નિર્માણાધીન બ્રિજનો પિલર જે છે તે બીજા પિલર પર નીચે પડ્યો હતો। વધુ વરસાદને કારણે અહીં જમીનની માટી જે હતી તે ધસી ગઈ હતી, જેના કારણે આ બનાવ બનવા પામ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે। દેસાઈ રોડમાં જે આ બ્રિજનું નિર્માણ થતું હતું એ બ્રિજ આજે ક્ષતિગ્રસ્ત થઈ ગયો છે। એનું રીઝન ખાસ એટલું જ છે કે આ જે નદીમાંથી જે રેતી ઉલેચીને જે એ લોકોએ જે નદી બંધ કરી છે એ નદીનો પાણીનું વેણ એ લોકોએ ડાયવર્ઝન કર્યું તો એ ડાયવર્ઝનના ધોવાણના લીધે થયું છે। કારણ એટલું જ કહી શકીએ કે એ બ્રિજમાં ભ્રષ્ટાચાર થયો છે, ચોક્કસપણે થયો છે, એનું યોગ્ય તપાસ થવી જોઈએ। વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઉમરસાડી ખાતે એક ઘટના બની છે। ઉમરસાડીના દરિયા કિનારે એક નવનિર્માણ બ્રિજના પિલ્લર જે છે એ માટીનું જે નીચે પુરાણ હતું તે પાણીમાં ધોવાને કારણે જે આ બ્રિજના પિલ્લર જે છે એ નીચે ધસી ગયો છે। 9.5 કરોડના અંદાજિતની કિંમતનો બની રહેલો આ નવનિર્માણ જે બ્રિજ છે એ વલસાડ આરએનબી વિભાગના અંડરમાં બની રહ્યો હતો અને જે છે એ આ અરબી સમુદ્રના સુંદરતાને લઈને ઉમરસાડી જે દરિયા કિનારો છે તેને વિકસાવવાને લઈને આ બ્રિજ જે છે એ બનાવવામાં આવી રહ્યો હતો। હાલ જે છે આ ખાડી પર બની રહેલો આ બ્રિજના જે દ્રશ્યો છે આપ જોઈ રહ્યા છો કે આ જે પિલ્લર છે જે નીચેથી માટી ધોવાણના કારણે જે છે આ પિલ્લર ધસી પડ્યો છે અને સાથે જેનો એપ્રોચ જે છે એ પણ ખસી ગયો છે। એટલે કે આ ઘટના બનતાની સાથે જે છે પારડી તાલુકા અને વલસાડ જિલ્લામાં હાલ બ્રિજની જે આ ઘટના છે એ ચર્ચાના ચકડોળે ચડી છે અને આરએનબી ખાતા તેમજ જે એજન્સીને આ કામગીરી અપાઈ હતી તેની કામગીરી પર અનેક શંકા કુશંકાઓ સેવાઈ રહી છે ને લોકો આ બ્રિજની કામગીરી પર અનેક સવાલો ઊભા કરી રહ્યા છે। જાવેદ ખાન, સંદેશ ન્યૂઝ, વલસાડ। તો જે જગ્યાએ પુરાણ જે પિલર છે તેનું આરસીસીમાં થવાનું હતું તેની જગ્યાએ પુરાણ માટીનું થયું અને તેના જ કારણે આ ઘટના ઘટી હોવાની માહિતી જે છે તે પ્રાપ્ત થઈ રહી છે। તપાસ ચોક્કસપણે આ ઘટનાની થવી જોઈએ, પરંતુ સવાલ એ છે કે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે સ્થાનિક નદીઓ જે છે તે ગાંડીતૂર થયેલી જોવા મળી રહી છે। ખાસ ઓરંગા નદીની વાત કરીએ તો ઓરંગા નદી ભયજનક સપાટી વટાવી રહી છે અને તેને કારણે અનેક જે નીચાણવાળા કોઝવે હોય છે તેના ઉપરથી પણ આ પાણી પસાર થઈ રહ્યું છે અને તેને જ પગલે અનેક ગામો જે છે તે સંપર્ક વિહોણા થયેલા જોવા મળી રહ્યા છે। ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે વલસાડની ઔરંગા નદીએ પોતાની ભયજનક સપાટી વટાવી છે। આપ જોઈ રહ્યા છો મારી પછાડી જે દ્રશ્ય છે વલસાડના બંદર રોડના દ્રશ્ય છે, જે આ ઔરંગા નદીના પાણી છે આ બંદર રોડ પર પડી ચૂક્યા છે અને પાણી જે સીધા નદીમાં જઈ રહ્યા છે। પોલીસ અને ફાયર વિભાગ દ્વારા બંદર રોડને બંધ કરી દેવામાં આવ્યો છે। ખાસ કરીને આ બંદર રોડથી વલસાડ શહેરથી ભાગડાખોટ ગામ તેમજ લીલાપુર, હનુમાન ભાગડા જેવા ગામોને જોડતો આ રોડ જે છે બંધ કરી દેવામાં આવ્યો છે। 2 ફૂટ જેટલા પાણી જે છે આ રસ્તા ઉપર આવી જતા, નદીના પાણી રસ્તા ઉપર આવી જતા લોકો જે છે તેઓ ગામમાંથી બહાર નીકળ્યા હોય છે પાણી જોવા માટે। સામે છેડે જે છે એ હનુમાન ભાગડા એટલે કે ભાગડાખોટ ગામના જે લોકો છે તેઓ છે બંને તરફ દોરડા બાંધીને રોડ બંધ કરી દેવામાં આવ્યો છે। તો બીજી તરફ જે છે નીચાણવાળા વિસ્તારના જે લોકો છે તેઓને વહીવટી તંત્ર દ્વારા જે છે સાવચેત કરી દેવામાં આવ્યા છે। ઔરંગા નદીના જે નીચાણવાળા વિસ્તારના જે રહેઠાણ વિસ્તાર છે ત્યાં હૂટર વગાડીને લોકોને સાવચેત કરાયા છે। હાલ જે છે ઔરંગા નદી પોતાની ભયજનક સપાટી વટાવીને વહી રહી છે। જાવેદ ખાન, સંદેશ ન્યૂઝ, વલસાડ। તો આ તરફ દક્ષિણ ગુજરાતમાં એક તરફ વલસાડમાં જળબંબાકારની સ્થિતિ છે અને તેવી જ સ્થિતિ નવસારીમાં પણ જોવા મળી રહી છે। દોણજા ગામ છે ને દોણજા ગામમાં પણ જે લો લેવલ કોઝવે હોય છે તેના પરથી પણ પાણી ફરી વળ્યા હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે અને સાર્વત્રિક વરસાદને પગલે અનેક નીચાણવાળા વિસ્તારો જે છે તે જળબંબાકારની સ્થિતિમાં અત્યારે જોવા મળી રહ્યા છે અને જે પારાવાર હાલાકીનો સામનો જે છે તે સ્થાનિકોને કરવાનો વારો આવ્યો છે। પાંચતા તાલુકામાં વરસેલો અનરાધાર 7 ઇંચ વરસાદ હવે આફતનો વરસાદ જિલ્લા માટે સાબિત થઈ રહ્યો છે, જેનું મુખ્ય કારણ છે કાવેરી નદીના જળસ્તરમાં થઈ રહેલો સતત વધારો। હાલ જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો એ વાંદરવેલા અને સાદડવેલ ગામ તરફ જતા માર્ગના આ દ્રશ્યો છે। દોણજા ગામ તરફથી આ ગામો તરફ જે માર્ગ જઈ રહ્યો છે, જે લો લેવલ બ્રિજ છે એ બ્રિજ ઉપર કાવેરી નદીનો ધસમસતો પ્રવાહ હાલ ફરી વળ્યો છે। કાવેરી નદી તેના રૌદ્ર સ્વરૂપમાં અહીંયાથી ધસમસ
દિવસથી પસાર થઈ રહી છે, જેને પગલે આ વિસ્તારના ગામના લોકોની હાલાકીમાં સતત વધારો થઈ રહ્યો છે. ગામના લોકો જે છે એ પાછલા કેટલાક વર્ષોથી આ લો લેવલ બ્રિજની હાઇટ વધારવા માટેની માંગણી કરી રહ્યા છે, પરંતુ સરકાર દ્વારા તેમની માંગણી અંગે હજી સુધી કોઈ લક્ષ્ય ઠેરવવામાં આવ્યું નથી અને લોકોની હાલાકી દર ચોમાસાની અંદર સતત વધતી જ રહે છે, જેને પગલે ગામના લોકો હવે પરેશાન થઈ ચૂક્યા છે. ત્યારે સરકાર પાસે ગામના લોકો, આ વિસ્તારના લોકો, વાંસદા અને ચીખલી તાલુકાને જોડતા આ માર્ગના લો લેવલ બ્રિજની હાઇટ વધારવા માટે હવે માંગણી કરી રહ્યા છે, સરકારને આજીજી કરી રહ્યા છે. રાજન રાજપૂત, સંદેશ ન્યૂઝ, નવસારી. તો આ પ્રકારની માંગણી તો અનેક ગામડાઓમાં થઈ રહી છે કે જ્યાં લો લેવલ કોઝવે આવેલા છે તેને ઊંચા બ્રિજ તરીકે બનાવવામાં આવે, પરંતુ તે માંગ વર્ષોથી નથી સંતોષાઈ અને તેની વચ્ચે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આગામી 5 દિવસ સુધી આ જ પ્રકારની સ્થિતિનું નિર્માણ સમગ્ર રાજ્યમાં થશે તેવી આગાહી કરવામાં આવી છે અને સાર્વત્રિક વરસાદને પગલે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસે તેવી શક્યતાઓ વ્યક્ત કરાઈ છે. आज का जो बारिश का पूर्वानुमान है अगले 7 दिन तक वो इसी प्रकार है. जो गुजरात रीजन के लिए डे 1 डे 2 वाइड स्प्रेड रहेगी, उसका अगले 3 दिन फेयरली वाइड स्प्रेड, उसका अगले 2 दिन वाइड स्प्रेड रहेगी. और सौराष्ट्र कच्छ के लिए पहला 2 दिन डे 1 डे 2 फेयरली वाइड स्प्रेड, उसका अगले 3 दिन स्कैटर्ड, उसका अगले 2 दिन फेयरली वाइड स्प्रेड. और जो भारी बरसात की चेतावनी है वो इसी प्रकार है. गुजरात रीजन के लिए हेवी टू वेरी हैवी विथ आइसोलेटेड एक्सट्रीमली हैवी रेनफॉल रहेगी. जो डिस्ट्रिक्ट है उसमें वो डिस्ट्रिक्ट आ रहे हैं आपका बनासकांठा, साबरकांठा नॉर्थ में, और साउथ में वलसाड, नवसारी और दमन, दादरा नगर हवेली. और जो हेवी टू वेरी हैवी रेनफॉल की रहेगी वो है सूरत, तापी, डांग और पाटन, महेसाना. नॉर्थ में पाटन, महेसाना. अब सौराष्ट्र कच्छ में जो हेवी रेनफॉल रहेगी, हेवी रेनफॉल की चेतावनी दिया गया है वो है अमरेली और भावनगर के लिए. એક તરફ હવામાન વિભાગે કહ્યું છે કે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસી શકે છે અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાના કારણે ગુજરાતની સાથે સાથે મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં પણ અવિરત વરસાદ વરસી શકે છે અને તેવી આગાહી પણ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. માં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં પંચમહાલના ભાગો, છોટાઉદેપુરના ભાગો અને ગોધરાના ભાગો, તારાપુરના ભાગો, કપડવંજના ભાગો તેમજ વડોદરાના ભાગો અને આણંદના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કોઈ ભાગમાં 4 થી 7 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત બનાસકાંઠાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. કોઈ ભાગમાં 2 ઇંચ કે 3 ઇંચ અને ક્યારેક કોઈ ભાગમાં 5 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે. મહેસાણાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. 2 થી 4 ઇંચ વરસાદ તે તટ ભાગોમાં પણ થવાની શક્યતા રહેશે અને કચ્છના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત સમી હાટના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. પાટડી, દસાડા, માંડલના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. તેમજ લગભગ સુરેન્દ્રનગરના ભાગોમાં પણ હળવા ભારે વરસાદની ઝાપટા પડવાની શક્યતા રહેશે અને સૌરાષ્ટ્રના ભિન્ન ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેશે. ત્યારબાદ તારીખ 12 થી 16 પણ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના ભાગો તેમજ સૌરાષ્ટ્રના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગો અને પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદની શક્યતા રહેશે. જી. તો એવું નથી કે માત્ર ગુજરાતમાં જ આ પ્રકારની સ્થિતિ છે કે વધુ વરસાદ વરસી રહ્યો છે અને પાણી ભરાઈ ગયા છે. પહાડી રાજ્યોમાં પરિસ્થિતિ બદથી બદતર થઈ ગઈ છે. અનેક જગ્યાએ ભૂસ્ખલનના બનાવો બન્યા છે. વાયનાડમાં આપણે જાણીએ છીએ કે મોતનો આંકડો જે છે તે 300થી ઉપર થઈ ચૂક્યો છે. ત્યારે હિમાચલ પ્રદેશમાં કયા પ્રકારની પરિસ્થિતિ, પહાડી રાજ્યોમાં ખાસ પ્રકારે કયા પ્રકારની પરિસ્થિતિ વરસાદને લઈને, ભૂસ્ખલનને લઈને જોવા મળી રહી છે, સંજય ચૌધરી પાસેથી વધુ વિગતો મેળવીએ. સંજય.
અંકિત, પહાડી રાજ્યોની અંદર જે વાદળ ફાટવાની ઘટના હિમાચલ પ્રદેશમાં ખાસ કરીને 2 તારીખે વાદળ ફાટ્યું ત્યારબાદ ભારે તારાજી અત્યારે જોવા મળી છે, કારણ કે જે વાદળો ફાટ્યા ત્યારબાદ નદીઓ છે એ ઉફાન ઉપર આવી ગઈ અને કેટલાક રોડ છે એ ધોવાઈ ગયા છે. નેશનલ હાઈવે પણ બંધ કરવાની ફરજ પડી છે. સેનાની ત્રણેય પાંખોના જવાનો હોય, SDRF હોય, NDRF હોય, એ તમામ જે એજન્સીઓ છે અત્યારે રેસ્ક્યુની કામગીરીમાં લાગી છે. ખાસ કરીને મનાલી લદ્દાખ હાઈવે છે તે પણ ધોવાઈ ગયો છે, ત્યાં પણ એ રોડ બંધ કરવાની ફરજ પડી છે. 2 ઓગસ્ટે વાદળ ફાટવાની ઘટના બની હતી. ત્યારબાદ લગભગ અત્યાર સુધી જે રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી છે તેમાં 400થી વધારે લોકોના રેસ્ક્યુ કરવામાં આવે છે. 9 લોકોના મોત નીપજ્યા હોવાની પણ ખબરો સામે આવી રહી છે, સમાચાર મળી રહ્યા છે. ઉપરાંત સેમજ ગામ છે તેની અંદર આખું ગામ છે ધોવાઈ ગયું હતું ને એમાં લગભગ 6 લોકોના મોત થયા છે. આ બાદ રેસ્ક્યુ કામગીરી ઝડપી બનાવવા માટે સેનાના જવાનો ત્યાં સ્થાનિક રોડ છે જે ધોવાઈ ગયા છે ત્યાં અવરજવર ચાલુ થઈ શકે તે માટે રોડ બનાવવાની પણ એટલી ઝડપીથી કામગીરી કરી રહ્યા છે. આ ઉપરાંત મણિકરણની વેલીની અંદર કાંઠાનો ભાગ ધોવાઈ ગયો હતો, જેના કારણે થઈને ભારે નુકસાન પહોંચ્યું છે અને આ તમામ જે લોકો ફસાયેલા છે તેમનું રેસ્ક્યુની કામગીરી પણ ઝડપી બનાવવામાં આવી છે. જી આભાર સંજય સમગ્ર માહિતી આપવા માટે. અને આ તમામની વચ્ચે કેરળના વાયનાડમાં પણ સ્થિતિ વધુ ખરાબ છે, કારણ કે ત્યાં 6ઠ્ઠા દિવસે પણ રેસ્ક્યુની કામગીરી જે છે તે હજુ પણ યથાવત જોવા મળી રહી છે અને હવે કોઈ પણ વ્યક્તિ તેમાં બચેલું હોય તેવી શક્યતા સાવ નહીવત જોવા મળી રહી છે. રેસ્ક્યુની કામગીરી અત્યારે કયા પ્રકારે થઈ રહી છે અને સાથે સાથે મૃત્યુઆંક કેટલા સુધી પહોંચ્યો છે, ધવલ માકડિયા પાસેથી વધુ વિગતો મેળવીએ. ધવલ. જે અંકિત, એક બાજુ અતિ ભારે વરસાદ પડી રહ્યો છે, તબાહી મચાવી રહ્યો છે. ભારતના 2 ભાગ છે, એક છે ઉત્તર અને દક્ષિણ. બંને ભાગોમાં તબાહીનો મંજર દેખાઈ રહ્યો છે. વાયનાડની ઘટના એના 6ઠ્ઠો દિવસ છે અને મૃત્યુઆંક 308 પહોંચી ગયો છે. 4 ગામ સાવ ધોવાઈ ગયા છે અને રીડેવલપમેન્ટ માટેનો પ્રયત્ન થઈ રહ્યા છે. ત્યાંના મુખ્યમંત્રીએ પણ જાહેરાત કરી દીધી છે કે આવનાર દિવસોની અંદર આ 4 ગામ જે ધોવાઈ ગયા છે એમાં બચેલા લોકો માટે એક નવી ટાઉનશીપ પણ બનાવવામાં આવશે. મહત્વની વાત છે કે અત્યારે સેના રેસ્ક્યુ ઓપરેશન કરી રહી છે, પણ સેના અને NDRFની ટીમને પણ હવે મૃતદેહો પણ હાથે નથી લાગી રહ્યા અને એવું લાગી રહ્યું છે કે હવે લગભગ કોઈ નહીં બચ્યું હોય. મહત્વનું છે કે સેનાએ ત્યાંની આગળના જે 4 ગામોને પસાર કરવા માટે અત્યારે યોગ્ય વ્યવસ્થા થાય તેના માટે એક પુલ પણ બનાવ્યો છે ચુરુલામામાં. સાથે સાથે એક બીજી ઘટના છે કે જમ્મુ કાશ્મીરની અંદર પણ તબાહીની ઘટના સામે આવી રહી છે. જમ્મુ કાશ્મીરમાં ગાંદરબલમાં છે એક ભૂસ્ખલનની ઘટના બની છે અને આ ભૂસ્ખલનની ઘટનાને કારણે પણ ત્યાં પણ તબાહીનો મંજર દેખાઈ રહ્યો છે. રસ્તાઓ બંધ થઈ ગયા છે. મહત્વનું છે કે અતિ ભારે વરસાદને કારણે જે ભૂસ્ખલન થઈ રહ્યું છે તેને કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે. જી ધવલ, આભાર સમગ્ર માહિતી આપવા માટે. અને આ પ્રકારની પરિસ્થિતિ મધ્યપ્રદેશમાં પણ સર્જાઈ, જેમાં 8 બાળકો જે છે તેમની સાથે કરુણાંતિકા એવી સર્જાઈ કે દિવાલ તેમના ઉપર પડવાના કારણે તેઓ દટાઈ ગયા અને 8 લોકો મોતને ભેટ્યા છે. મધ્યપ્રદેશમાં આખરે ક્યાં આ બનાવ બન્યો છે અને શું છે સમગ્ર વિગતો, ફાલ્ગુની પાસેથી વધુ વિગતો મેળવીએ. ફાલ્ગુની. જી બિલકુલથી મધ્યપ્રદેશની અંદર જે ઘટના બની છે, સાગરના શાહપુરની અંદર આ ઘટના બની છે. મકાન મંદિરની બાજુમાં આવેલું હતું. 50 વર્ષ જૂનું આ મકાન હતું જેની દિવાલ ધરાશાયી થઈ હતી. શ્રાવણનો મહિનો ચાલી રહ્યો છે અને આ મંદિરની અંદર શિવલિંગ બનાવવાની કામગીરી ચાલી રહી હતી. રવિવારનો દિવસ હતો. મોટી સંખ્યામાં બાળકો શિવલિંગ બનાવી રહ્યા હતા અને તે સમયે જ આ ઘટના ઘટાઈ છે. 9 બાળકોના મોત થયા છે, 2 બાળકો ઘાયલ થયા છે. ઘાયલોને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી છે. મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવ તરફથી આ ઘટના પર શોક વ્યક્ત કરવામાં આવ્યો છે અને જે પણ પરિવારોએ પોતાના બાળકો ગુમાવ્યા છે તેમને 4 લાખ રૂપિયાની સહાયની જાહેરાત પણ કરવામાં આવી છે. જી આભાર સમગ્ર માહિતી આપવા માટે. અને મહત્વની વાત એ છે કે આ જે ઘટના ઘટી તે સમયે આ બાળકો જે છે તે શ્રાવણ મહિનો છે તેવામાં શિવલિંગ બનાવી રહ્યા હતા અને તે સમયે આ કરુણાંતિકા આ બાળકો સાથે સર્જાઈ હતી. વાત ડાંગની કરીએ તો ડાંગમાં 12 મે ખાંગાની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે. ભારે વરસાદને પગલે અલગ અલગ વિસ્તારો જળ તરબોળ થયેલા જોવા મળી રહ્યા છે અને પરિસ્થિતિ એવી છે કે જે સ્થાનિક નદીઓ છે તેમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી રહી છે. ખાસ સાપુતારામાં વરસાદને લઈને અંબિકા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી રહી છે. અંબિકા નદીના જે લો લેવલના કોઝવે છે તેની ઉપરથી પાણી ફરી વળ્યા છે. તો અલગ અલગ જે ધોધ છે તેમાં પણ સોળે કળાએ પ્રકૃતિ જે છે તે ખીલેલી અત્યારે જોવા મળી રહી છે અને દૂર દૂરથી જે પ્રવાસીઓ છે, મુસાફરો જે છે તે આ આહલાદક નજારો જોવા માટે, માણવા માટે અહીં સાપુતારા ખાતે અને ડાંગ ખાતે પહોંચી રહેલા જોવા મળી રહ્યા છે.
આ તરફ વાત મહેસાણાની કરીએ તો મહેસાણામાં વરસાદી પાણી તો કહેર નથી મચાવી રહ્યું, પરંતુ ઓએનજીસી કંપનીનું ઓઇલયુક્ત પાણી જે છે તે કહેર મચાવતું જોવા મળી રહ્યું છે. કારણ કે જોટાણાના ચલાસણમાં ઓઇલયુક્ત પાણી ઘૂસી જતા 25 થી 30 વીઘા ખેતરમાં ઓએનજીસીનું ઓઇલયુક્ત પાણી ઘૂસી જતા પાકને ભારે નુકસાન થયું છે, જેને પગલે ખેડૂતોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. ખેતરોનું વાવેતર જે છે તે સાવ નષ્ટ થઈ ગયું હોવાનું ખેડૂતોનું કહેવું છે અને ભારે નુકસાન ખેડૂતોને પહોંચ્યું હોવાનું ખેડૂતો દ્વારા કહેવામાં આવી રહ્યું છે. ઓએનજીસીનું સીટીએફ છે, એમાં ઓઇલની એ લોકોએ પેલું તળાવ બનાવેલું છે, એનું પાણી ને ઓઇલ બે મિક્સ આવેલું છે અમારા ખેતરમાં. ને એ 8 વીઘા ખેતર છે મારું એકને, ને એમાં ટોટલી ઓઇલને પાણી આવી ગયેલું છે. તો ગુજરાતમાં ગિફ્ટ સિટી બાદ વધુ એક જગ્યા હવે કે જ્યાં દારૂની પરમિશન, લિકરની પરમિશન મળી શકે છે અને તે છે સુરતનું ડાયમંડ બોર્સ. શક્યતાઓ ઘણી બધી વ્યક્ત કરવામાં આવી રહી હતી કે ગિફ્ટ સિટીમાં લિકરની પરમિશન મળી ગઈ તો ડાયમંડ બોર્સમાં પણ હવે લિકરની પરમિશન મળી જશે અને તે જ પ્રકારે હવે પોલિસી તૈયાર કરવાનો તખ્તો જે છે તે ઘડાઈ ગયો છે અને ડાયમંડ બોર્સમાં પણ દારૂના વેચાણ અને સેવનને મંજૂરી મળી શકે તેવી શક્યતા જોવા મળી રહી છે. 2 મહિનામાં દારૂના વેચાણ અને સેવનને આ મંજૂરી મળી શકે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. મનીષ પરમાર પાસેથી વધુ વિગતો મેળવીએ. મનીષ. જી બિલકુલ, વાત કરીએ તો થોડા મહિના અગાઉ જ ગાંધીનગર ગિફ્ટ સિટી છે તેની અંદર દારૂનું સેવન કરવું અને વેચાણ કરવું એવું છૂટ આપી હતી. ત્યારે દુનિયાનું સૌથી મોટું ડાયમંડ બુર્સ છે તે બિલ્ડિંગ છે તે સુરતમાં બનીને તૈયાર થઈ ગયું છે. ત્યારે દેશ વિદેશથી લોકો અહીંયા આવતા હોય છે, તેને આકર્ષવા માટે ખાસ જે કહેવાય કે ગાંધીનગરની જે લિકર પોલિસી છે તે રીતની લિકર પોલિસી તૈયાર કરવામાં આવી રહી છે અને ડાયમંડ બુર્સમાં પણ હવે દારૂ અને જે કહેવાય કે પી શકશે અને વેચાણ કરી શકશે તેની લિકર પોલિસી તૈયાર કરવામાં આવી છે. આ જે પોલિસી છે તે 2 મહિનાની અંદર તૈયાર થઈ જાય. એટલે સૌપ્રથમ જે ગાંધીનગરમાં જે દારૂ પીવાની છૂટ આપવામાં આવી હતી અને બીજી છે તે હવે સુરતના ડાયમંડ બુર્સની અંદર દારૂ પીવા અને સેવન કરવાની છૂટ આપવામાં આવી છે. જો કે આ બાબતે ડાયમંડ બુર્સના ઉપપ્રમુખને પૂછવામાં આવ્યું હતું, તેમણે જણાવ્યું હતું કે ડાયમંડ બુર્સ તરફથી કોઈ પણ મંજૂરી કે પરવાનગી દારૂ પીવાની માંગવામાં નથી આવી, પરંતુ સરકાર જો આપશે તો મંજૂરી જરૂર લેવામાં આવશે. કારણ કે અન્ય જે ટેક્સટાઇલ પાર્કો ડાયમંડ બુર્સની અંદર ગ્રીન સિટી બનવાની છે, એ મોટી સિટી બનવાની છે, તેમાં લોકો આવશે, તેના માટે આ લાભદાયક હશે. એટલા માટે જે કહેવાય કે દારૂની પરમિશન આપે તો તેમના માટે કોઈ નવાઈ નથી. જી મનીષ, આભાર સમગ્ર માહિતી આપવા માટે. એટલે કે બિઝનેસને આકર્ષવા માટે દારૂના વેચાણની મંજૂરી અહીં સુરતમાં ડાયમંડ બુર્સ ખાતે મળી શકે તેવી પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે. હવે ભાઈ કહેવાય છે કે જો દિખતા હૈ વહી બિકતા હૈ, અને એટલા માટે જે ધારાસભ્યો હોય છે, કાઉન્સિલર હોય છે, તે પોતાની ગ્રાન્ટમાંથી જો કોઈ વસ્તુ લોકોને આપે અથવા તો તેમને મળે તો તેમાં પોતાનું નામ લખાવતા હોય છે. પરંતુ સોમનાથના એમએલએ વિમલ ચુડાસમા જે છે તેમણે તો કલેક્ટરને નોટિસ ફટકારી દીધી અને વાત એ હતી કે જે ગ્રાન્ટમાંથી તેમણે જે વસ્તુઓ ફાળવી હતી તેમાં તેમનો ફોટો અને નામ લખેલું હતું, તે નામ અને ફોટો તેમણે કઢાવી દીધો કલેક્ટર, અને એ જ માટે કલેક્ટરને ધારાસભ્યએ નોટિસ ફટકારી દીધી. વિકાસ કામોમાં લગાવેલા બોર્ડમાં ધારાસભ્યનો ફોટો કાઢી નાખવા અથવા કે વિકૃત કરવાની કાર્યવાહી સંબંધે ભારતીય ન્યાય સહિત 2023ની કલમ 356, 198, 199, 201 અને અન્વયે કાર્યવાહી કરતા પૂર્વે વૈજ્ઞાનિક નોટિસ તેમને આપવામાં આવેલી છે. 10 દિવસમાં એમને જવાબ દેવા માટે નોટિસ આપવામાં આવી છે. તો 10 દિવસમાં એ નોટિસનો નહીં જવાબ દે કલેક્ટર અને આયોજન અધિકારી તો મારે કોર્ટમાં જવાની ફરજ પડશે. આ તરફ ઘોગંબા ગ્રામ પંચાયત ખાતે એક પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત સિટી સર્વે કરવામાં આવ્યો અને સર્વેમાં એવું સામે આવ્યું કે જે સરકારી જમીન ઉપર બનેલી બિલ્ડિંગ છે તે પણ ખાનગી માલિકીમાં દર્શાવવામાં આવી છે. અનેક જગ્યાઓ એવી છે કે જે ખાનગી માલિકીની દર્શાવવામાં આવી છે, તેમાં સરકારી શાળા જે છે, સરકારી બિલ્ડિંગો જે છે તે પણ ખાનગી માલિકીના દર્શાવ્યા હોવાની સામે આવ્યું છે. સિટી સર્વે વિભાગ દ્વારા આ સર્વે કરવામાં આવ્યો હતો. એક પાયલોટ પ્રોજેક્ટના ભાગરૂપે આ સર્વે કરાયો હતો, જેમાં આ તમામ બાબતો ખુલવા પામી છે. વર્ષ 2016-17માં આ એક સર્વે જે છે તે કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ આ જ્યારે પાયલોટ પ્રોજેક્ટ કરવામાં આવ્યો ત્યારે આ બધી બાબતો જે છે તે ખુલવા પામી છે. પાછળ દેખાતો આ એક બ્રિજ છે, એ બ્રિજની માલિકી જો હું આપને બતાવવા જઈશ તો આ બ્રિજની માલિકી જે છે કોઈ ખાનગી વ્યક્તિના માલિકીની છે. ખરેખર આ રસ્તો આરએનબીનો હોઈ શકે, સરકારનો હોઈ શકે, એના ઉપરનો જે બ્રિજ છે એ પણ સરકાર બનાવતું હોય તો એની માલિકીનો હક સરકારનો જ હોય. પરંતુ હાલ
2016 અને 17ની અંદર જે સિટી સર્વે દ્વારા ખાનગી એજન્સી દ્વારા જે સર્વે કરવામાં આવ્યો હતો, આ સર્વેમાં આ બ્રિજને ખાનગી માલિકી હકમાં બતાવવામાં આવી છે. આ જમીનનો જે હક છે એ હક કોઈ ખાનગી માલિકનો છે એવું બતાવવામાં આવ્યું છે. સરપંચ દ્વારા આ મામલે સિટી સર્વેમાં રજૂઆત કરવામાં આવી, પરંતુ છેલ્લા 1.5 વર્ષથી સિટી સર્વે આ મામલે કોઈપણ પ્રકારના પગલાં નથી ભરતું અને આવા જ મામલા ઘોગંબા ગ્રામ પંચાયતની હદની અંદર અનેક જગ્યાએ સરકારી જે મિલકત છે, સરકારી જે જમીન છે એને ખાનગી માલિકીના બતાવવામાં આવ્યા છે અને એ તપાસ કરતાં આગળ જે પ્રોપર્ટી કાર્ડ લાવ્યા છે એની અંદર પણ એવું જાણવા મળ્યું છે કે કોઈ ખાનગી વ્યક્તિ છે જેનો પોતાનો ઘર છે, જમીન છે, એ પણ અન્ય કોઈના નામે બોલાવાઈ રહી હોય એવું દર્શાવવામાં આવ્યું છે. ત્યારે આ જે ગંભીર પ્રકારનો છબરડો છે એ છબરડો જોઈને સરકાર ક્યારે પગલાં લે એ જ ગામ લોકોની અને સરપંચની માંગ છે. હર્ષદ મહેરા, સંદેશ ન્યૂઝ, પંચમહાલ. સમાચાર તરફ આગળ વાત કરીએ તો રાજકોટમાં લોકમેળાને લઈને તૈયારીઓ અત્યારે આદરી દેવામાં આવી છે. તંત્ર સજાગ થઈ ગયું છે અને તેવામાં વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. અત્યારે કયા પ્રકારની તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે, મયુર સોની પાસેથી આ અંગે વધુ માહિતી મેળવીએ. મયુર. બિલકુલ અંકિત, જે પ્રમાણે સૌરાષ્ટ્રની અંદર સૌથી મોટો લોકમેળો જે છે તે રાજકોટની અંદર યોજાતો હોય છે, ત્યારે વહીવટી તંત્ર દ્વારા જન્માષ્ટમી મેળાને લઈને તૈયારીઓ જે છે તે શરૂ કરી દેવામાં આવી છે. 7 ઇમરજન્સી બેલ્ટ જે છે તે બનાવવામાં આવ્યા છે, એટલે કે 7 એન્ટ્રી અને એક્ઝિટ ગેટ જે છે તે બનાવવામાં આવ્યા છે. એમ્બ્યુલન્સ ઇમરજન્સી રીતે જઈ શકે તે પ્રમાણે રસ્તાઓ બનાવવામાં આવ્યા છે. કારણ કે જે પ્રકારે ટીઆરપીની દુર્ઘટના બની છે ત્યારબાદ તંત્ર જે છે તે સજાગ થયું છે અને ત્યારબાદ અત્યારે ડ્રોન કેમેરાથી નજર રખાય તે પ્રકારની પણ જે પરિસ્થિતિની તાગ મેળવી શકાય તે પ્રમાણે 14 જેટલા ટાવરો જે છે તે પણ ઊભા કરવામાં આવ્યા છે. તો સાથે સાથે લોકમેળામાં પોલીસની પણ નજર જે છે તે રાખવામાં આવશે અને અલગ અલગ એન્ટ્રી અને એક્ઝિટ ગેટ જે સૌથી મહત્વના રહેશે, કારણ કે સૌથી વધારે ભીડ 10 લાખ લોકો આ મેળાની મુલાકાત લેતા હોય છે,